આજના વિડીયોમાં જાણીશું કે રોજબરોજમાં વપરાતું જે સાધારણ મીઠું જે દરિયાઈ મીઠું કહેવાય છે તે ચૈત્ર માસમાં એટલે કે નોરતા દરમિયાન અને ચૈત્ર મહિનામાં ખાવાની મનાઈ કરવામાં આવે છે અને સેંધા લૂણ ખાવાનું કહેવામાં આવે છે. તો શા માટે એવું તો એ આપણે જાણીશું. તો આપણા દેશમાં દરેક તહેવાર પાછળ કોઈક ના કોઈક ધાર્મિક માન્યતા જોડાયેલી હોય છે. તો આ ચૈત્ર માસના નોરતા સાથે પણ ધાર્મિક બાબત જોડાયેલી છે અને જે આપણે 9 દિવસ 9 શક્તિઓના સ્વરૂપની પૂજા કરીએ છીએ એ પણ એક ધાર્મિક માન્યતા છે. અને ચૈત્ર માસમાં મીઠું ખરીદવું પણ નહીં અને મીઠું ખાવું પણ નહીં, એટલે કે જે સાધારણ મીઠું રોજબરોજમાં આપણે ઘર વપરાશમાં વાપરીએ છીએ તે મીઠું. તો તેની પાછળ એ ધાર્મિક માન્યતા જોડાયેલી છે કે શિવ પાર્વતીની કથા તો તમે સાંભળી હશે. અને આ શિવ પાર્વતીની કથા ગયા વર્ષે ચૈત્ર માસમાં મેં વિડીયોમાં જણાવેલ છે. તો આ વખતે એ વાત આપણે રિપીટ કરીશું નહીં. જો તમે એ જાણવા માગતા હો તો વિડીયોમાં જઈ અને એ વિડીયો તમે જોઈ શકો છો કે ચૈત્ર માસમાં મીઠું ખાવું કેમ નહીં. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે મીઠું ખાવાની મનાઈ ફરમાવવાનું સાચું વૈજ્ઞાનિક કારણ એ છે કે જે દરિયાઈ મીઠું હોય તે આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોય તે જે સમય ઉત્પન્ન થાય દરિયામાંથી એ સમયે તે અશુદ્ધ મીઠું હોય છે. તો તેને શુદ્ધ બનાવવામાં આવે છે અને તેના માટે ઘણી પ્રોસેસ કરવામાં આવે છે અને ઘણા કેમિકલ પણ ઉમેરવામાં આવે છે તેને શુદ્ધ કરવા માટે. તો આ કેમિકલ જો આપણે ઉપવાસ દરમિયાન ખાઈએ તો આપણને નુકસાન કરી શકે છે. અને ચૈત્ર માસ એવા સમયગાળા દરમિયાન આવે છે કે ઋતુમાં પરિવર્તન થતું હોય છે. તો આ ઋતુમાં ગરમીની સિઝન ચાલુ થતી હોય છે. તો જો આ મીઠું ખાવામાં આવે તો તેનાથી પરસેવો વધુ વળે છે અને તેનું બાષ્પીભવન જલ્દી થઈ શકતું નથી. તો સ્કિનના લગતા રોગ થવાની સંભાવના રહે છે. તો આ ચૈત્ર માસ દરમિયાન આ મીઠાનો ઉપયોગ કરવાનું ના કહેવામાં આવે છે અને સેંધા લૂણ ખાવાનું કહેવામાં આવે છે. કારણ કે સેંધા લૂણ એ પહાડોમાંથી મળતું મીઠું છે અને આ મીઠુંમાં એવા ગુણ રહેલા છે જે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થયેલા છે વૈજ્ઞાનિક રીતે. અને ચૈત્ર માસ આવે છે એ સમય દરમિયાન આપણું શરીર થોડું નબળું પડી ગયું હોય છે. તો ઋતુ પલટાવાના કારણે તેને વધારે કાળજીની જરૂર હોય છે. તો આના કારણે જે કેમિકલવાળું મીઠું છે સાધારણ આપણે જે રોજબરોજમાં વાપરીએ છીએ તે ખાવાની મનાઈ કરવામાં આવે છે અને આ પહાડોમાંથી મળતું સેંધા લૂણ ખાવાનું કહેવામાં આવે છે. કારણ કે એનામાં એ ગુણ રહેલા છે કે તે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થયા છે. આપણા લોહીના દબાણને પણ કંટ્રોલમાં રાખી શકે છે અને ખાવામાં પણ હલકું રહે છે. ભોજનમાં જો તે નાખવામાં આવે તો આસાનીથી ભોજન પચી જાય છે અને આપણા શરીરની વધારે તાકાત કરવાની જરૂર પડતી નથી ભોજન પચાવવામાં. તો આના કારણે સેંધા લૂણ ખાવાનું કહેવામાં આવે છે અને જે દરિયાઈ મીઠું છે તે ખાવાની ના કહેવામાં આવે છે. તો આ જ સાચું વૈજ્ઞાનિક કારણ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.